વડોદરા રેલવે સ્ટેશન અલકાપુરી તરફના બુકિંગ અને આરક્ષણ કાર્યાલય ખાતે ચેકિંગ હાથ ધરાતા 4 ઈસમો ઝડપાઈ જવા પામ્યા છે। હાલમાં ઉનાળાની ઋતુમાં સ્કૂલો તથા કોલેજોમાં વેકેશન ગાળાની શરૂઆત થઈ ચૂકી છે। તેવામાં રજાઓમાં પ્રવાસીઓનો મોટો ઘસારો ટ્રેનમાં આ રજાઓમાં જોવા મળે છે। ત્યારે અગાઉથી રેલવે રિઝર્વેશન કરી યાત્રિકો એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરતા હોય છે, પણ કેટલાક એજન્ટો સક્રિય હોવાથી જરૂરિયાતમંદોને રિઝર્વેશન મળતું હોતું નથી અને વધુ નાણાં આપી રિઝર્વેશન મેળવવું પડતું હોય છે। આવી બધી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા રેલવે તંત્ર અવારનવાર કાર્યવાહી કરતું હોય છે। આજ રોજ આવી જ રીતે અલકાપુરી રિઝર્વેશન કાર્યાલય પર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સંજય શ્રીવાસ્તવ તથા તેમના સ્ટાફના માણસોને શોર્ટ્સ દ્વારા જાણકારી મળી હતી કે કેટલાક ઈસમો બીજાના રિઝર્વેશન કરી રહ્યા છે, જેથી સ્ટાફ દ્વારા પ્રિવેન્ટિવ ચેકિંગ હાથ ધરાતા 4 જેટલા ઈસમો ખોટી રીતે રિઝર્વેશન મેળવવા, બીજાના રિઝર્વેશન કરી અપાવવા તથા કેટલાક એજન્ટો પણ આમાં સંડોવાયેલા પકડાઈ જવા પામ્યા હતા, જેમાં ઠાકુર રોહિત હર્ષિલ રાજુ ચૌધરીની રેલવે સ્ટાફ દ્વારા પૂછપરછ આરે ભરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી બીજા યાત્રિકોને અસુવિધાઓ ન થાય, તેમને રિઝર્વેશન મેળવવામાં તકલીફ ન પડે તે ઉદ્દેશીને અવારનવાર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરાતું હોય છે, તેમ ડીસીએમ સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું। આમાં સંપડાયેલા ઈસમો સામે યોગ્ય કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું। કેમેરામેન ધવલ પટેલ સાથે क्षितिज सुपेकर, BTV न्यूज़। ये एक प्रिवेंटिव चेक है कि हमें एक सोर्स इन्फॉर्मेशन थी कि यहाँ पे जो अलकापुरी PRS है, यहाँ पे कुछ असामाजिक तत्व कार्य कर रहे हैं, तो हमने एक जांच रखी थी। इस जांच में हमें पाया कि एक हर्षिल नाम का जो एक टाउट है वो उसको पकड़ा है हमने। उसके पास काफ़ी पैसा भी है और उसके 2-4 साथी पकड़े हैं और अभी कार्रवाई चल रही है। एक्चुअली हमारा उद्देश्य ये है कि जो यात्री हैं, जो सही यात्री हैं, उनको उनका बेनिफिट मिले, उनको टिकट मिले, इसके लिए ये कार्रवाई की जा रही है। संजय श्रीवास्तव, डिविजनल कमर्शियल मैनेजर, वेस्टर्न रेलवे, बड़ौदा।